દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સ્વચ્છ ભારત અભિયાનને 2 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન। મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજઘાટ પર બાપુને અર્પી શ્રદ્ધાંજલિ। દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે જન્મદિવસ। સ્વૈચ્છિક આવક ઘોષણા યોજના હેઠળ 65,250 કરોડ રૂપિયાની છૂપી આવક બહાર આવ્યાની જાહેરાત કરતા નાણામંત્રી અરુણ જેટલી કાળા નાણાંને નાથવા માટે આ યોજના ઘણી અસરકારક સાબિત થઈ હોવાનું જણાવ્યું। પ્રધાનમંત્રીએ પાઠવ્યા અભિનંદન। દ્વિચક્રી વાહન ચાલકો આનંદો। વાહન ખરીદી સાથે હેલ્મેટ નિઃશુલ્ક પૂરી પાડવા ઓટો ડીલર્સને ગુજરાત સરકારનો આદેશ। ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય હોવાનું જણાવતા મંત્રી વલ્લભભાઈ કાકડિયા। મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવલા નોરતાનો ભારે શ્રદ્ધા અને ઉલ્લાસના વાતાવરણમાં પ્રારંભ। પ્રથમ નોરતે ગરબે ઘૂમવા ખિલૈયાઓમાં અદમ્ય તરબરાટ। સરકારે લાઉડસ્પીકર ચાલુ રાખવા મધરાત્રિના 12 વાગ્યા સુધીની છૂટ આપતા રસિયાઓનો ઉત્સાહ બેવડાયો। જોઈએ સમાચાર વિગતવાર। સ્વચ્છ ભારત અભિયાનના 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આજના જ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે। આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ સ્વચ્છ ભારત મિની ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતાઓને પુરસ્કૃત કરશે, તો પોસ્ટ વિભાગ સ્વચ્છ ભારત પર ટિકિટ પણ જાહેર કરશે। પેરિસ જળવાયુ કરાર મામલે આજે ભારત પુષ્ટિ કરશે। ભારતે 2 ઓક્ટોબરનો દિવસ એટલે પસંદ કર્યો છે કે જેથી લોકોમાં ગાંધીજીના જીવન જીવવાનો સંદેશ પહોંચી શકે, જેમાં પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડનારા કાર્બનનું ઉત્સર્જન થાય। કરારની પુષ્ટિ બાદ આગામી પેરિસ જળવાયુ સંમેલન પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જે આ વર્ષે નવેમ્બરમાં મોરોક્કોમાં યોજાશે। આ સંમેલનમાં ભારત સરકાર 2 બાબતને ભાર આપશે। પ્રથમ, જળવાયુ નાણાંને સુલભ બનાવવામાં પ્રગતિ, અને બીજું, વિકસિત અને વિકાસશીલ દેશો પાસેથી ટેકનોલોજીના હસ્તાંતર પર ભાર મુકાશે। કાળા નાણાં પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો પોતાનું કાળું નાણું જાહેર કરે તે માટે લાવવામાં આવેલી આવક ઘોષણા યોજના ઘણી કારગત સાબિત થઈ હતી। કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 64,275 લોકોએ પોતાના કાળા ધનની જાહેરાત કરી હતી અને અત્યાર સુધીમાં 65,250 કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું છે અને આ આંકડો વધી શકે છે। નાણામંત્રીએ ઉમેર્યું હતું કે આ નાણાંનો ઉપયોગ ગરીબ કલ્યાણ તેમજ સામાજિક કલ્યાણ માટેની યોજનાઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે। अमाउंट डिस्क्लोज किया है इन डिक्लेरेशंस में, इंडिविजुअल डिक्लेरेशंस की हम लोग सीक्रेसी मेंटेन करेंगे। किसने कितना अमाउंट डिस्क्लोज किया है उसकी भी सीक्रेसी मेंटेन करेंगे, लेकिन कलेक्टिवली कितना अमाउंट डिस्क्लोज किया है इन 64,275 डिक्लेरेंट्स ने अभी तक जो काउंट हुआ है वो फिगर है ₹65,250 करोड़। આજે ગાંધી જયંતિ છે। પોરબંદર ખાતે 2 ઓક્ટોબર 1869ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો હતો। આજે દુનિયા આતંકવાદ અને હિંસાના તાંડવ સામે લડી રહી છે, તેવામાં ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત વધુ અનિવાર્ય બની ગયો છે। ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને માન્યતા આપીને જ 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર બાપુની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ પ્રસંગે પ્રાર્થના સભા પણ યોજાઈ હતી। આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા। દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર સ્થિત મહાત્મા ગાંધીજીના જન્મ સ્મારક કીર્તિ મંદિરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા।
ત્યારબાદ તેમણે સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. તે ઉપરાંત તેઓ પોરબંદરમાં નવનિર્મિત જિલ્લા પોલીસ કચેરી તેમજ ચોપાટી ઉપર ગાંધી સ્મારક ખાતે 3 કરોડના ખર્ચે બનેલા લેઝર એન્ડ સાઉન્ડ શોને પણ ખુલ્લો મૂકશે. તેમજ નવીનીકરણ કરવામાં આવેલા એસટી ડેપો તથા બગીચાનું પણ લોકાર્પણ કરશે. સૌપ્રથમ શરૂઆતમાં સવારના 7:30 થી 8:30 દરમિયાન કીર્તિ મંદિર ખાતેની પ્રાર્થના સભા યોજાશે. ત્યાંથી કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધીની સ્વચ્છતા રેલીનું આયોજન થયેલ છે. તેમાં માન્ય મંત્રીશ્રીઓ જોડાશે. સુદામા મંદિર અને સુદામા ચોક ખાતે 60 મિનિટ સ્વચ્છતાની કાર્યક્રમનો માનનીય મુખ્યમંત્રી શ્રી શુભારંભ કરાવશે. પોરબંદર શહેરમાં કુલ 31 જગ્યાએ આ કાર્યક્રમ થનાર છે. જય જવાન જય કિસાનનું સૂત્ર આપનારા ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો પણ આજે જન્મદિવસ છે. દેશભક્તિ અને પ્રામાણિકતાના પ્રતીક સમા શાસ્ત્રીજીનો જન્મ 2 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો. શાસ્ત્રીજીએ પોતાના વિચારો અને સાદગીથી દેશવાસીઓના મનમાં ઊંડી છાપ છોડી હતી. 1966માં તેમને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. ગુજરાતમાં દ્વિચક્રી વાહનો વેચાણ કરતા ડીલરો વાહન સાથે હેલ્મેટ નિઃશુલ્ક આપશે તે અંગેની એક મહત્વની જાહેરાત વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયા દ્વારા કરવામાં આવી હતી. આ અંગે વધુ વિગત આપતા વલ્લભ કાકડિયાએ જણાવ્યું હતું કે 22/7/2014ના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેનો અમલ કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત મોટર વાહન એક્ટ 1889 નિયમ 138 પ્રમાણેની પણ જોગવાઈ છે કે ડીલરે દ્વિચક્રી વાહનનું વેચાણ કરતી વખતે હેલ્મેટ નિઃશુલ્ક આપવા તેમણે ઉમેર્યું હતું કે જે ડીલર હેલ્મેટની કિંમત વસૂલશે તેની સામે પગલાં લેવામાં આવશે. 1889 નિયમ 138 મુજબ જોગવાઈ છે કે દ્વિચક્રી વાહનની સાથે હેલ્મેટ ફ્રી કોઈ પૈસા લીધા વગર આપવું. એના માટે અમે દરેક ડીલરોને તાકીદ કરીએ છીએ કે હવે કોઈ પણ ડીલર હેલ્મેટ દ્વિચક્રી વાહનવાળાને હેલ્મેટ ફરજિયાત આપવાનો અને લોકોને પણ જાણ કરીએ છીએ કે તમે દ્વિચક્રી વાહન ખરીદો ત્યારે હેલ્મેટ ફરજિયાત ફ્રી માંગો, કારણ કે આ જોગવાઈ જ છે અને લોકોએ એ ડીલરોએ આપવાની ફરજ જ છે. જો કોઈ પણ ડીલર આમાં ચાર્જ વસૂલ કરેલો હશે હેલ્મેટમાં તો એના ઉપર કાયદેસર પગલાં ભરીશું અને વસૂલાતની રાહે એની પાસેથી પૂરેપૂરા વસૂલાત કરાવીશું અને દંડની જોગવાઈ મુજબ દંડ પણ કરાવીશું. ગુજરાત સરકારે 17 જેટલા જજને ફરજિયાત નિવૃત્ત કરી દઈ હથોડો પછાડી ઓર્ડર કહી દીધું છે. રાજ્યના ન્યાયતંત્રમાં બિનઅસરકારક ભૂમિકા અને જરૂરી કાર્યક્ષમતાના અભાવના પરિણામે ગુજરાત હાઈકોર્ટે 17 જેટલા જજને ફરજિયાત નિવૃત્ત કરી દેવા કરેલી ભલામણના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટના જજીસ દ્વારા રાજ્યની અલગ અલગ કોર્ટોના જજની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા અંતર્ગત પ્રતિમાસ કયા પ્રકારના કેસ અને કેટલા કેસનો નિકાલ, આ ઉપરાંત નીચલી અદાલતના જજ દ્વારા થયેલા હુકમને પણ કેન્દ્ર સ્થાને રખાયા હતા, જેમાં કાર્યક્ષમતાનો અભાવ જણાતા 17 જજને સેવા નિવૃત્ત કરી મુકાયા છે. મા દેશશક્તિની આરાધનાના પર્વ શારદીય નવરાત્રીનો ગઈકાલથી રંગેચંગે પ્રારંભ થયો હતો. શક્તિની પૂજા અર્ચના અને ઉપાસનાની સાથે સાથે ગરબે ઘૂમવા માટે યુવાધન થનગની રહ્યું હતું, તો લાઉડસ્પીકર રાત્રે 10ને બદલે 12 વાગ્યા સુધી ચાલુ રખાતા તેમનો ઉત્સાહ બમણો થયો છે. રાજ્યમાં પહેલું નોરતું કેટલાક સ્થળે રંગેચંગે ઉજવાયું તો કેટલાક સ્થળે મેઘરાજાએ ખેલૈયાઓની મજામાં વિઘ્ન નાખ્યું હતું. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદને કારણે ખેલૈયાઓની મજા બગડી હતી, તો આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ થતા પહેલા તો ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે વરસાદનું જોર વધતા ગરબા બંધ કરવા પડ્યા હતા. જોકે જામનગરમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મોજ માણી હતી. શહેરભરમાં વિવિધ સ્થળે ઉત્સાહભેર ખેલૈયાઓએ મોજ માણી હતી. દરમિયાન મધ્યપ્રદેશમાં થયેલા વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો. ગઈકાલથી આસો મહિનાની શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે. ગુજરાતના આ ગમતીલા તહેવારની રાજ્યકક્ષાની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થયો હતો, જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદમાં યોજાનારી કબડ્ડી વર્લ્ડ કપની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.
આ વિશ્વકપમાં ગુજરાત સહિત 12 દેશોની યજમાની કરશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આસુરી શક્તિને ડામવાનું મહાત્મ્ય નવરાત્રિમાં ઉજાગર થાય છે. જોગાનું જોગ નવરાત્રી અગાઉ દેશના જવાનોએ પણ આસુરી શક્તિ જેવા આતંકીઓનો નાશ કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય તથા દેશ વિદેશના ગુજરાતીઓને નવરાત્રીની શુભેચ્છા પણ પાઠવી હતી. આસુરી શક્તિનો વિનાશ થાય. મને આનંદ છે કે જોગાનું જોગ નવરાત્રીના આગલા દિવસે જ આપણે કોઈ દેશના વિરોધી નથી, આપણે કોઈ વ્યક્તિના વિરોધી નથી, પરંતુ જે નિર્દોષ લોકોને આ આતંકવાદીઓ જે રીતે એમને મારે છે, આતંકી કૃત્યો કરે છે, એ આતંકીઓનો નાશ થાય, સફાયો થાય, એ માટે જે ભારતની સરકારે, ભારતની સેનાએ એક વીરતાપૂર્વક કૃત્ય કરીને એમના ઘરમાં ઘૂસીને અને એમનો ખાત્મો કર્યો છે, એ પણ હું એમ માનું છું કે નવરાત્રીના પ્રારંભમાં ભગવાનની, માતાજીની, દુર્ગાની, અંબાની એ પ્રેરણા હશે અને આસુરી શક્તિનો વિનાશ થાય અને દેવી શક્તિ ઉભરે. એ પ્રકારે આ વખતની નવરાત્રીનો જે પ્રારંભ થઈ રહ્યો છે, એ આપણા 100 કરોડો ભારતવાસીઓ માટે પણ આ એક ગૌરવનો વિષય બન્યો છે. આણંદના બાકરોલ ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકનું ગઈકાલે સમાપન થયું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. બેઠકના અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બેઠકને સંબોધી હતી. બેઠકના પ્રારંભે પ્રદેશ પ્રભારી દિનેશ શર્માએ પણ બેઠકને સંબોધી હતી. બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો અંતર્ગત જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખાદીની ખરીદીને વેગ આપવા 2 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી જનજાગૃતિ અભિયાન યોજાશે, તેમજ ખાદીને ઉત્તેજન આપવા ભાજપ કાર્યકરો ખાદીની ખરીદી કરશે. પૂરી થાય એના પછીના સપ્તાહની અંદર મંડળની કાર્યકારીઓ એ પૂરી થાય. ઉપરથી નીચે સુધીની વાત એક સપ્તાહ સુધીમાં નીચે સુધી પહોંચે એ પ્રકારે કાર્યકર્તાઓને સૂચનાઓ આપી છે. એક અભ્યાસ વર્ગ પ્રદેશ કક્ષાનો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી થયો છે. 3 રાત્રિ અને 4 દિવસ સુધી આ અભ્યાસ વર્ગ થવાનો છે. રાષ્ટ્રીય અમારા આગેવાનશ્રીઓ અને રાજ્યના આગેવાનો એ અભ્યાસ વર્ગમાં માર્ગદર્શન આપશે. ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા બાદ પ્રાર્થના સભા શરૂ થઈ હતી. કાર્યક્રમમાં વિવિધ ધર્મના અગ્રણીઓ હાજર રહ્યા હતા. બાપુજીને અંજલિ આપવા એકત્ર થયા છીએ. આપણી આ પ્રાર્થના સભા પછી સર્વધર્મ પ્રાર્થના સભાનું જીવંત પ્રસારણ આજના અહિંસા દિવસે આજને જગતના જે કંઈ પ્રશ્નો છે, આપણા પ્રશ્નો છે, આપણા વ્યક્તિના પ્રશ્નો છે, દેશના પ્રશ્નો છે, એને વિશે અહિંસાના રસ્તે કઈ રીતે આગળ જઈ શકીએ એનો વિચાર કરવાનો છે. આજનો દિવસ મંથનનો છે, વિચારનો છે અને આપણા ચિંતનનો છે. કારણ કે ગાંધીજી આપણને બધું બતાવી ગયા છે. એમના જીવનના પાસાઓને સ્પર્શતા એક પાસા વિશે એમને આપણને કંઈ ને કંઈ માર્ગ બતાવ્યો છે. વસ્તુ હવે આપણે રસ્તે ચાલવાનું છે. એ ચાલવા માટેના વિચારો જે કંઈ કરીએ, આજે આપણને એ ચિંતન, વિચાર અને મંથન કરવા માટેનો મોકો છે. એ આજની આપણા મનની એક ભાવના વ્યક્ત કરીએ. આજે માન્ય રાજ્યપાલ શ્રી આ પ્રસંગે આપણને ઉદ્બોધન કરશે. એના આરંભમાં ભારતના અર્થતંત્રના સલાહકાર અને આર્થિક બાબતોના નિષ્ણાત
માનનીય શ્રી અરવિંદભાઈ આપણને ઉદ્બોધન કરશે. તો આ સાથે જ આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.